બે દ્રષ્ટિકોણ છે આમાં યાત્રા કરવાના. એક મર્યાદાનો દ્રષ્ટિકોણ છે અને એક પુષ્ટિનો દ્રષ્ટિકોણ છે. મર્યાદાનો દ્રષ્ટિકોણ વિચારીએ તો પુણ્યની પ્રાપ્તિ. યાત્રા કરીએ એનાથી કંઈક સત્કર્મોનું ભાતું બંધાય. મનની શાંતિ છે, આત્માની પ્રસન્નતા છે, આ બધું તો એની અંતર્ગત આવી જશે. જવાબ બધા બરાબર, એમાં કોઈ ના નહીં. હવે પુષ્ટિનો દ્રષ્ટિકોણ વિચારીએ તો પુષ્ટિનો દ્રષ્ટિકોણ એવું સમજાવે છે. એક વાત તો એ સમજી લઈએ કે પુષ્ટિ શબ્દ આવે એટલે બહુ ડરશો નહીં. કંઈક અનુકૂળતા હશે તો આપણે કંઈક 5-10 મિનિટ માટે કથામાં વિચાર કરી લઈશું કે પુષ્ટિને મર્યાદામાં ભેદ શું છે. બહુ ડરવા જેવું છે નહીં એમાં. પુષ્ટિ માર્ગનો દ્રષ્ટિકોણ એમાં એવો છે કે જ્યારે આપણે વ્રજમંડલમાં જઈએ છીએ, ગોકુલ જઈએ કે ઠાકોરજીના જે સ્થાનમાં આપણે જઈએ તો ઠાકોરજીએ જે લીલા કરી છે એ લીલા સ્થળીના દર્શન કરવાને માટે અને એ લીલાનું અનુસંધાન આપણે કરી શકીએ એના માટે આપણે યાત્રા કરીએ છીએ. આ પુષ્ટિનો વિચાર છે. યાત્રા અને જાત્રા આ બે શબ્દમાં પણ પાછો તફાવત છે, પણ એના વિશ્લેષણમાં આપણે નથી જતા. એટલું યાદ રાખીએ, જો મર્યાદાનો ભાવ લઈને જઈએ તો પુણ્યનું ભાતું બંધાશે. પુષ્ટિનો ભાવ લઈને જઈશું, યાત્રા કરતા કરતા, પરિક્રમા કરતા કરતા શ્રી ગિરિરાજજી બાવાની સાનિધ્યમાં જઈએ અને એકાદ સ્થાનમાં જઈએ, આપણે ચંદ્ર સરોવર પર જઈએ તો ઠાકોરજીની ઘણી બધી લીલાઓનું અનુસંધાન આપણને ત્યાં આગળ તાજું થઈ જાય. સુરદાસજીની સ્મૃતિ આવી જાય, આપણને રાસલીલાની સ્મૃતિ આવી જાય, વિજ્ઞપ્તિની આપણને સ્મૃતિ થઈ જાય. આ બધી ભગવાનની લીલાઓ એનું અનુસંધાન આપણે મેળવી શકીએ. હવે યાત્રા કરવા જાઓ ત્યારે સાથે સાથે વ્રતનું પાલન કરવાનું. તો વ્રતાની ચત્વારી 4 પ્રકારના વ્રત છે. પહેલું વ્રત એકાદશ્યુપવાસ, એકાદશીનો ઉપવાસ. ત્યાં પુષ્ટિને મર્યાદાનો ભેદ નથી. મર્યાદામાં હો તો પણ એકાદશીનું વ્રત કરો અને પુષ્ટિમાં હો તો પણ એકાદશીનું વ્રત કરો. આ શાસ્ત્રનો મત છે. બીજું વ્રત સર્વભૂત દયા. યાત્રા દરમિયાન કોઈ પણ જીવ મળે, ગોવર્ધન લીલા વાંચો એટલે સમજાશે, ત્યાંના પશુઓ હોય એનું પણ ભગવાને ધ્યાન રાખ્યું છે અને એમને પણ પોષણ આપ્યું છે. ગિરિરાજજી બાવાની પરિક્રમા કરીએ, વાંદરા માખડા મળે તો એમને પણ મગફળી પણ ખવડાવો, ચણા પણ ખવડાવો, કીડા પણ ખવડાવો. ગાય માતા મળે તો એને ઘાસ ખવડાવો. સર્વભૂત દયા આ બીજો સિદ્ધાંત છે. ત્રીજી વાત યથા લાભ સંતોષ. યાત્રા કરવાને માટે જઈએ, કંઈક મળ્યું તો પણ ઠીક છે, ન મળ્યું તો પણ ઠીક છે. ક્યારેક આપણા ભોજનની વ્યવસ્થા થઈ તો પણ ઠીક છે, ન થઈ શકી તો પણ સમજવાનું કે ચાલો ભગવદ ઈચ્છા આવી છે, એક દિવસ ભૂખ્યા રહીશું તો કઈ વાંધો નથી. યથા લાભ સંતોષ. અને ચોથી વાત ઇન્દ્રિયોને વશમાં રાખી એને શાંત રાખવાની. હવે ઇન્દ્રિયોને વશમાં કરવાનો પ્રકાર હમણાં કપિલ ગીતામાં આવશે એટલે આપણે કંઈક વિચાર કરી લઈશું ત્યાં આગળ કે શ્રી મહાપ્રભુજીનો મત પણ શું છે એના માટેનો. પણ શક્ય હોય ત્યાં સુધી યાત્રામાં આ 4 વ્રત એનું આપણે પાલન કરીએ તો એના દ્વારા પણ આપણું અંતઃકરણ એ શુદ્ધ